તો શરૂઆત કરીએ તો મિત્રો, સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગા સ્વરૂપનો સહાયની પદ્ધતિ ફેબ્રુઆરી માર્ચ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સહાય આગુને જેમાં પોસ્ટ ઓફિસના બચત ખાતામાં એટલે કે ચોપડીવાળા ખાતામાં જમા નહીં થાય, પરંતુ તેના બદલે લાભાર્થીએ જે બેંક ખાતામાં સાથે આધાર કાર્ડ લિંક છે તેવા જ ખાતામાં સીધા જમા કરવામાં આવશે. તો આ ફેરફારમાં ધ્યાનને લેતા જે લાભાર્થી બેન પાસે હાલ માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસ બચત ખાતું છે તેઓ માટે તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે કાર્ડવાળા ખાતામાં અથવા અન્ય કોઈપણ રાષ્ટ્રીય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે. જે લાભાર્થીઓ બહેનો પાસે હજુ સુધી કોઈ પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું નથી તેમણે નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી નવું ખાતું ખોલાવી લેવું જોઈએ. ત્યારબાદ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણના હાલ મોટા સમાચાર. રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું. જેલ મુક્ત થયાના અઠવાડિયામાં ચોંકાવનારો નિર્ણય. અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલવાનું આપ્યું અને એએપીના કિસાન સેલના પ્રદેશના અધ્યક્ષ હતા. કરપડા વ્યક્તિગત કારણથી દાયિત્વ નિર્વહનની સંભાવના નથી. તો બીજી તરફ વાત કરીએ તો વંદે માતરમનો નવો નિયમ. ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય ગીતને વંદે માતરમના સામાન્ય અને તેની રજૂઆત લઈને એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવા પ્રોટોકોલ અને મુજબ હવે સત્તાવાર પ્રસંગે વંદે માતરમનો અંતરાવાળું અને 3 મિનિટ ને 10 સેકન્ડનું સંપૂર્ણ સંસ્કાર વગાડવું અને ગાવું નિવેદન કરવું આવ્યું છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન માટે જ કડક નિયમો હતા અને પરંતુ હવે રાષ્ટ્રીય ગીતો માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ વાત કરીએ તો વિશ્વમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી પ્રતિષ્ઠાન અને ગ્લોબલ ટ્રાન્સફરની વર્ષ 2025 પોતાનો અને નવો પ્રવૃત્તિને અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર છે. કુલ 180 દેશના કરવામાં આવેલા સપક્ષે અને ભારતની સ્થિતિમાં મામૂલી પણ મહત્વનો સુધારો મળ્યો છે. અને જ્યારે બીજી તરફ પોતાને વિકસિત અને પારદર્શક ગણાવવાના અમેરિકા, યુએસ અને બ્રિટન, યુકે જેવા પશ્ચિમ વિદેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધવાનું સામે આવ્યું છે. જેના આશ્ચર્ય બાબત તાજેતરમાં બહાર થયેલા અહેવાલો મુજબ ભ્રષ્ટાચાર સૂચકમાં ભારતનો ક્રમ સુધરીને 91 પર પહોંચ્યો છે અને ભારતનો વર્તમાન કરપ્શન અને સ્કોર 39 છે અને અગાઉના વર્ષે એટલે કે 2023માં ભારતે 93માં ક્રમે હતું અને જે હવે સુધરીને 91 પર આવ્યું છે. જો કે 39નો સ્કોર હજુ પણ ચિંતાજનક ગણાય છે. તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલ ભંડાર અને તેલ સંકટમાં આવે તો ભારતને કેટલો સમય ટકી રહે છે. જાણો દેશની સુરક્ષા અને સંપૂર્ણ વિગત વૈશ્વિક ઉથલપથલ અને યુદ્ધ જેવી સ્થિતિ કોઈપણ દેશ માટે સૌથી મોટો પડકાર ઉજારની અને સતત ઉપલબ્ધ હોય છે. સોમવારે 9 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યસભામાં એક પ્રશ્ન ઉત્તરમાં અને પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશને શ્વાસમાં આપતા જણાવ્યું હતું કે ભારત પાસે હાલમાં 74 દિવસ તેલ જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો પેટ્રોલ ભંડાર છે. તો બીજી તરફ હવામાનની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં એક જોરદાર ફેરફાર આવ્યો હતો, જેનું પ્રમાણ વધી ગયું હતું અને ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો પણ એક જોરદાર રીતે નીચે ઉતરી જતા આજે દરિયાકાંઠાના વિસ્તાર લોકો સવારે ઝાકળ અને સાથે ફૂલ ગુલાબી વાતાવરણની મજા લીધી હતી. જો કે આના કારણે વાહનો વ્યવહારને અસર થવાની પામી છે.